નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 9ના સાયન્સ પેપર વિશે વાત કરીશું। 25 માર્ક્સનું આ તમારું પેપર રહેશે। ક્વેશ્ચન બેંક છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમારે અહીંયા હાલમાં જે ક્વેશ્ચન બેંક પાર પાડે છે, એવરી મંથ તમારી જે એક્ઝામ છે એમના વિશે વાત કરીશું। ઓકે, તો એકમ કસોટી અહીંયા તમારી ત્રીજું ક્વેશ્ચન બેંક આજે સોલ્વ કરવાના છીએ। ઓકે, અહીંયા તો તમને પહેલાં તો માળખું આપેલું છે। પ્રશ્ન નંબર 1 જે 4 ગુણનો છે, પ્રશ્ન નંબર 2 6, પ્રશ્ન નંબર 3 5 માર્ક્સનો છે, પ્રશ્ન નંબર 4 5 માર્ક્સનો અને પ્રશ્ન નંબર 5 પણ 5 માર્ક્સનો રહેશે। ઓકે, તો ચાલો હવે આપણે ક્વેશ્ચન બેંક સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન નંબર 1થી। ઓકે, તો અહીંયા છે કે પહેલો તો પ્રશ્ન નંબર 1 4 માર્ક્સનો છે। 4 માર્ક્સ તમારા દરેકના 2 માર્ક્સ, એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ આપવાના રહેશે। તફાવત આપો, ઝડપ અને વેગ, તફાવત આપો, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ, તફાવત છે નિયમિત અને અનિયમિત ગતિ, નીચે આપેલા દ્રવ્યો પૈકી દ્રવ્યો શુદ્ધ છે, બરફ, દૂધ, લોખંડ, દરિયાનું પાણી। ઓકે, એ આપણે જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે। ઓકે, તો હવે અહીંયા તમને ક્વેશ્ચન્સ આપેલા છે ટોટલ 10, 10માંથી કોઈ પણ 2 લખવાના રહેશે। ઓકે, અહીંયા તમને છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિના એક ઉદાહરણ આપો। તફાવત છે વેગ, પ્રવેગ, દ્રવ્ય અને નિલંબન, સોલ, દ્રાવણ અને નિલંબન એકબીજાથી કઈ રીતે અલગ પડે છે, તમે વૈજ્ઞાનિક રીતે કોઈ દ્રવ્યને શુદ્ધ કે અશુદ્ધ તે ક્યારેય કહેશો। ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર 2 છે 6 માર્ક્સનો છે। અહીંયા તમને સજીવની ઘટના અને પ્રક્રિયાના આધારે પૂછાશે અને લાક્ષણિકતાને આધારે વર્ગીકૃત કરવાનું છે। આ વિભાગમાં કુલ કેટલા પ્રશ્નો છે, તો કે 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। દરેકનો કેટલો માર્ક્સ કીધું? 1 માર્ક્સ છે। ઓકે, ક્વેશ્ચન નંબર અહીંયા આપેલો છે કલીલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ ખરું કે ખોટું? કલીલ દ્રાવણ છે જે વિષમાંગ મિશ્રણ છે તો કે ખરું। વાહનોમાંથી બહાર નીકળતો ધુમાડો ફીણ પ્રકારનું કલીલ છે, ખરું કે ખોટું? તો કે ખોટું। સ્થાનાંતર માટે નીચેના પૈકી શું સાચું છે? સ્થાનાંતર માટે તે શૂન્ય હોઈ શકે નહીં, તે મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે। ઓકે, તો ચાલો A અને B બેમાંથી તો કે સ્થાનાંતર માટે નીચેનામાંથી કયું સાચું છે? તે શૂન્ય હોઈ શકે નહીં। જો કોઈ પદાર્થનો અંતર સમયનો આલેખ સુરેખ મળે તો તે ખાલી જગ્યા ગતિ છે, તો કે વક્ર ગતિ। એરોસોલના 2 ઉદાહરણ આપો। એરોસોલના 2 ઉદાહરણ આપવાના છે। વિભાગ B કુલ 5 પ્રશ્નો છે। એ પ્રશ્નો પૈકી તમારે દરેકનો કેટલો માર્ક્સ છે? 2 માર્ક્સ છે। ઓકે, 2 MCQ લખવાના રહેશે। ઓકે, તો નીચે દર્શાવેલ દરેકને સમાંગ કે વિષમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો। સોડા, વોટર, લાકડું, હવા, જમીન, સરકો એટલે કે વિનેગર અને ગાળેલી ચા। ઓકે, અહીંયા તમને આપેલા છે, કોઈ પણ લખવાના રહેશે। કલીલના ગુણધર્મો જણાવો। ફેસ, ક્રીમ, જેલી, દૂધ અને ચીઝ, જેમાં પાઇસ અને જેલીના વર્ગીકરણ કરવાના છે આપણે। સેક્શન C કુલ 5 પ્રશ્નો આપેલ છે, દરેકના 3 ગુણ છે। એક તમને ક્વેશ્ચન પૂછાશે। નીચે આપેલ પ્રશ્નોના કલીલના પ્રકાર અને વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ જણાવો। ઓકે, બીજા અહીંયા આગળ આપેલા છે ક્વેશ્ચન। નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 જોઈએ। કુલ ગુણ કેટલા છે? 5 માર્ક્સના તમારા અહીંયા સેક્શન 3 છે। તો અહીંયા કુલ પ્રશ્નો 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપવાનો છે। 2 માર્ક્સનો એક ક્વેશ્ચન, 2 માર્ક્સ છે। એક દ્રાવણ 320 ગ્રામ છે, પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે, તો તે દ્રાવણની સાંદ્રતા દળથી ટકાવારીના
સંદર્ભમાં શોધો. આગળ બીજો ક્વેશ્ચન છે, ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગાળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો પ્રયોગ કરો. એક કાર અચળ પ્રવેગથી 5 સેકન્ડમાં 18 કિલોમીટરથી 36 કિલોમીટર/નો વેગ પ્રાપ્ત કરે તો તેનો પ્રવેગ શોધો. ઓકે, તો આપેલા વેગ પરથી આપણે પ્રવેગ શોધવાનો રહેશે. ઓકે, તો આ તમારા થોડાક અહીંયા તમને દાખલા સ્વરૂપે પણ આપેલા છે ક્વેશ્ચન, એ પણ તમે જોઈ શકો છો. ઓકે, હવે આગળ છે તમારે પ્રશ્ન નંબર બી. કુલ 5 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈનો એકનો જ ઉત્તર આપવાનો છે. દરેકના કેટલા માર્ક્સ કીધા છે? 3. અહીંયા તમને 3 નાના ક્વેશ્ચન્સ આપેલા છે. ચાલો સોલ્યુશનમાં જોઈએ. તો ક્રિષ્ના તેના મિત્રો સાથે ફિલ્મ જોવા ગયો હતો. અંધારામાં તેના પ્રકાશનો એક નાનો કિરણ પુંજ મળ્યો, જેની અંદર લાખો નાના કણો નાચતા હતા. તેણે વિચાર્યું કે જ્યારે પ્રકાશન હોય ત્યારે આવો કિરણ પુંજ દેખાતો નથી. તેને નવાઈ લાગી. તેના મનમાં કેટલા પ્રશ્નો ઊભા થયા. નીચેના પૈકી આપણે જવાબ આપવાના છે. નાના કણો શું હતા? આવા કણોના પ્રકાશન વેરવિખેર કરવા માટે કયો શબ્દ વાપરી શકાય? આ અસરનું અન્ય એક ઉદાહરણ આપો. ઓકે, જેનું અન્ય એક ઉદાહરણ છે આપણું મેઘધનુષ્ય. પાછા અહીંયા તમને દાખલાઓ આપેલા છે. રિયાને 9 મીટર લાંબા પુલ પર તરે છે. એક છેડાથી બીજા છેડા સુધી જઈને તે સીધા માર્ગે પાછા ફરતા 180 મીટર કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે છે. રિયાની સરેરાશ ઝડપ અને એનો વેગ શોધો. હવે અહીંયા 3 કારનો અંતર સમય આલેખ દર્શાવેલ છે. આ અભ્યાસ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. પેલું તો ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપથી ગતિ કરે છે. શું ત્રણેય ક્યારેય રસ્તા પર એક જ બિંદુ પર હોય છે? જ્યારે બી એ પાસેથી પસાર થાય છે ત્યારે સી કેટલું દૂર હશે? ઓકે, હવે થોડાક ક્વેશ્ચન તમને આપેલા છે, રાઈટ? હવે અહીંયા આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના તમારે ઉત્તર આપવાના છે. MCQ સેક્શન છે. ચલો ક્વિક સોલ્યુશન જોઈએ. નીચે આપેલા વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ શોધો. ફીણ, રબર, વાદળી અને દૂધિયો કાચ. તો આમાંથી અલગ પડતું કોણ છે? તો કે અહીંયા રબર અલગ પડે છે. પ્રવેગનો SI એકમ કયો છે? તો કે પ્રવેગનો SI એકમ છે કિલોમીટર. એક દોડવીર 400 મીટર પરિઘ ધરાવતા એક વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે તો તેણે કરેલ સ્થાનાંતર કેટલું થશે? ઓકે, ખાલી જગ્યા છે વેગનો SI એકમ, વેગ સમય આલેખનો ઢાળનું મૂલ્ય. ઓકે, તો આ તમે જોઈ શકો છો. ફટાફટ ચાલો જોઈએ. પ્રશ્ન નંબર 5 આપેલો છે. પ્રશ્ન નંબર 5માં પણ 5 ક્વેશ્ચન છે. પહેલામાં બીમાં અહીંયા બીમાં પણ 5 ક્વેશ્ચન છે. કોઈ પણ કેટલા લખવાના છે? તમારે 1 લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા ધોરણ 9નું 9th સ્ટાન્ડર્ડનું પેપર છે, જે સોલ્યુશન જોયું. બીજા વિડીયો માટે ચેનલ પર સબસ્ક્રાઈબ કરી રાખો.